અને આ તરફ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ યથાવત છે। રાજકોટ શહેરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। સવારથી કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। જામનગર હાઈવે મોરબી હાઈવે પર વરસાદ વરસી રહ્યો છે। 150 ફૂટ રિંગ રોડ રૈયા સર્કલ પર પણ વરસાદ વરસી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓની અંદર વરસાદ છે તે વરસી રહ્યો છે। જે રીતના હાલ અમે રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે છીએ કે જ્યાં આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે વહેલી સવારથી જ ધોધમાર વરસાદની શરૂઆત છે તે થઈ ચૂકી છે। રાજકોટના કાલાવર રોડ, યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, ઢેબર રોડ સહિતના જે વિસ્તારો છે કે ત્યાં વરસાદ છે તે વરસી રહ્યો છે। તો બીજી તરફ જામનગર રોડ, 150 ફૂટ રિંગ રોડ સાથે જ સામાકાંઠા વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી છે તે કરવામાં આવી હતી કે 2 થી 3 દિવસ સુધી ભારે વરસાદ છે તે ગુજરાતની અંદર રહેવાની શક્યતાઓ છે અને તે જ પ્રકારે આજ વહેલી સવારેથી જ જે રીતના વરસાદની શરૂઆત છે તે રાજકોટ શહેરની અંદર થઈ ચૂકી છે। જૂનાગઢ, દેવભૂમિ, દ્વારકા સહિતના જે જિલ્લાઓ છે કે ત્યાં પણ વરસાદની શરૂઆત છે તે થઈ ચૂકી છે। ગીર સોમનાથ જિલ્લાની અંદર પણ વરસાદ છે તે વરસી રહ્યો છે। સૌરાષ્ટ્રના મોટાભાગના જે જિલ્લાઓ છે કે ત્યાં આજે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। સાથે જ આજે જ્યારે ગણેશ વિસર્જનનો સમય છે ત્યારે મોટાભાગના જે પંડાલોની અંદર ગણેશ વિસર્જનની તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ ક્યાંક વરસાદ છે તે વિસર્જન માટે વિઘ્ન છે તે બન્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। રાજકોટ શહેરના અલગ અલગ જે વિસ્તારો છે કે ત્યાં રસ્તાઓ પર પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે। નીચાણવાળા વિસ્તારો છે કે ત્યાં લોકો જે પાણી ભરાય તો તેમનું સ્થળાંતર કરવા માટે થઈ અને એસડીઆરએફની ટીમ છે તે તૈનાત છે તે કરવામાં આવી છે। ફાયર બ્રિગેડની અલગ અલગ ટીમો છે તેમને પણ તૈનાત છે તે રાખવામાં આવી છે। એટલું જ નહીં, સાથે સાથે જો વધુ વરસાદ વરસે તો ખેડૂતોના પાક છે તેમને પણ મોટા પ્રમાણમાં નુકસાની જવાની હવે ભીતિ છે તે જોવા મળી રહી છે। આજ સવારથી જ જે રીતના વરસાદ છે તે વરસી રહ્યો છે। રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જે કામ ધંધાથી જે લોકો બહાર નીકળ્યા હતા તે અચાનક વરસાદ આવતાની સાથે જ તેઓ વરસાદમાં ભીંજાયા હતા। સાથે જ સાર્વત્રિક વરસાદ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓની અંદર વરસી રહ્યો છે। સામાન્ય રીતે જે રીતના ચોમાસાના સમયગાળા દરમિયાન જે વરસાદ વરસતો હોય છે તેમાં ખૂબ જ ઓછો વરસાદ છે તે વરસ્યો છે અને જો આ વરસાદ વરસે તો જે પાણીના તળ છે તે ઊંચા આવે તેવી પણ પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રમાં વરસાદની જરૂરિયાત તો જોવા મળતી હતી, પરંતુ આજથી જે રીતના વરસાદની શરૂઆત થઈ છે ત્યારે 2 થી 3 દિવસ સુધી ભારે વરસાદ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।